જમ્મુમાં ચોરીના આરોપીને રસ્તા પર જૂતાનો હાર પહેરાવીને રસ્તા પર ફેરવવામાં આવી રહી હોવાનો એક વિડીયો સામે આવ્યો છે। આ વિડીયોમાં કેટલાક પોલીસ કર્મીઓ આરોપીને પોલીસની ગાડીમાં બોનેટ પર બેસાડતા દેખાયા છે। આ હાલતમાં આરોપીને જોઈને ત્યાં હાજર લોકો પોલીસની પ્રશંસા કરતા પણ જોવા મળ્યા હતા। મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિડીયોમાં દેખાતા વ્યક્તિ પર લૂંટફાટ કરવાનો આરોપ છે। તે શહેરની એક હોસ્પિટલની બહાર પકડાયો હતો। બાદમાં લોકોએ તેના હાથ બાંધી દીધા અને તેના ગળામાં જૂતાનો હાર પહેરાવી અને તેને રસ્તાઓ પર ફેરવ્યો હતો। જો કે આ ઘટનાની નિંદા કરતા જમ્મુના વરિષ્ઠ પોલીસ અધિક્ષક જોગિંદર સિંહે આ મામલાની વિભાગીય તપાસના આદેશ આપ્યા છે। જોગિંદરે કહ્યું કે પોલીસ કર્મચારીઓની કાર્યવાહી અયોગ્ય હતી।